चेतन में नारायण है, सकल सृष्टि में नारायण। जड़ चेतन में नारायण है, सकल सृष्टि में नारायण। जो मिले वो सबसे बोलो, जो मिले वो सबसे बोलो, जय लक्ष्मी नारायण बोलो, जय लक्ष्मी नारायण, जय लक्ष्मी नारायण, जय लक्ष्मी नारायण, जय लक्ष्मी नारायण, जय लक्ष्मी नारायण। सबके स्वामी नारायण है, अंतर्यामी नारायण। हेलो स्वामी नारायण है, अंतर्यामी। હા દીપ પ્રગટાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપે આ સંતોની સાથે અને આના ભેગા જે સહભાગી થશે એમાં આયોજન સમિતિના પ્રમુખ શ્રી રમેશ રાવજી પોકાર અને આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન શ્રી પુંજાલાલ ધનજી સિરવી અને તેમજ અને આપણા જે કેન્દ્રીય સમાચાર છે એ આવી જશે. અબજીભાઈ હંસરાજભાઈ રસ્તામાં છે અને ઉપપ્રમુખ શ્રી રવજી ડાયાને પણ વિનંતી કરીશ તેઓ દીપ પ્રગટેમાં જોડાય. ત્યારબાદ બીજા ઉપપ્રમુખ ગંગારામભાઈ નાકરાણીની પણ વિનંતી ત્યાં એમાં જોડાય અને ત્યારબાદ યુવક મંડળના પ્રમુખ યોગેશભાઈ તેને પણ વિનંતી કે તેઓ જોડાય અને મુખ્ય શુભમ કરોતી લગાડજો મ્યુઝિકમાં. ओम शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीप नमोस्तुते। ओ दीप ब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः, ओ दीप ब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः। आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छां हि मे सदा। रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत्, रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत्। यस्य तिष्ठे गृहे दीपः तस्य नास्ति दरिद्रता। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं મહિલા મંડળના પ્રમુખ મણિબેનને પણ વિનંતી તેઓ આગળ આવે. त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते, दीपज्योतिर्नमोस्तुते। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं મહિલા धनसम्पदः। મંડળના પ્રમુખ દીપ પ્રગટેમાં પધારશે. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते, दीपज्योतिर्नमोस्तुते।
शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं ધન્યવાદ. कल्याणम् દીપ પ્રાગટ્ય આપણું થઈ ગયું છે. હું વિનંતી કરીશ આપણા સુપર સમિતિના સભ્યોને, જ્ઞાન દર્શક સંત આપણી વચ્ચે ઉપસ્થિત છે તેને મંચ ઉપર દોરી જશે. એના પર સાથે સાથે શ્રી વક્તા મુખ્ય ઉમા પ્રાગટ્યના હરેશભાઈ રસિકલાલ જોશી વડીલોને વિનંતી કે તેઓ ત્યાં ઉપર જઈને સંત સાથે દોરી જશે. તેની સાથે આપણા આયોજન સમિતિના પ્રમુખ રમેશ રવજી પોકાર અને મુખ્ય યજમાન એવા પુંજાલાલ ધનજી સિરવીની પણ વિનંતી તેઓ મંચ ઉપર આવે અને પોતાનું સ્થાન લે. સ્ટેજ સમિતિના સભ્યોને મંચ ઉપર સ્થાન અપાવજો યોગ્ય જે નક્કી કરેલ છે તે હિસાબે. ત્યાર પછી ઉપપ્રમુખ આપણા આયોજન સમિતિના શ્રી રવજીભાઈ ડાયા સેરવીને પણ વિનંતી તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન લે. રવજીભાઈ ડાયા સેરવી, ત્યારબાદ ગંગારામ લધા નાકરાણી. યોગ્ય સ્થાન ઉપર વડીલોને બોલાવશો અને તાળીઓથી સ્વાગત કરજો. જ્ઞાતિજનોને વિનંતી. ત્યારબાદ ખજાનચી શ્રી વસંતવાલજી ચોપડાને વિનંતી કે તેઓ પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સહખજાનચી ખેતારામ નથુભાઈ ચોપડાને પણ વિનંતી તેઓ પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. લક્ષ્મીનંદ સ્વરૂપે જે ઉપસ્થિત છે તેઓ પાછળ આવીને એક ફોટો સેશન કરી લે. લક્ષ્મીનંદ સ્વરૂપે અને આપણી વચ્ચે આમંત્રિતને માન આપી કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી તેમજ ઈશ્વરજી ટ્રસ્ટ ઉમિયા માતાજીના હંસરાજભાઈ દેવજી ધોળુ અને કેન્દ્રીય લક્ષ્મીનારાયણ સંસ્કાર ધામના ગંગારામભાઈ રામાણી ઓન ધ વે છે. 10 જ મિનિટની અંદર આપની વચ્ચે ઉપસ્થિત થશે. આજનો આ રૂડો અવસર અને આ પવિત્ર વ્યાસપીઠ પર સંતજનો અને ગામના વડીલો બિરાજમાન છે. આ અનોખો અવસર આપની વચ્ચે છે. પાછળ ઊભેલા ભાઈઓને નમ્ર વિનંતી કે સભા મંડળની અંદર પોતાનું સ્થાન જાહેર બેસી જાય. ઊભા ન રહે, યોગ્ય સ્થાનો ત્યાં પોતાની બેસી જાય જેથી કાર્યક્રમ તમને જોવાની અને અમને પણ માણવાની મજા આવે. સ્ટેજ સમિતિના ઉપર એક જ કન્વીનર જ રહે, બાકી ભાઈઓ આ બાજુ આવીને ઊભા રહી જાય જેથી વિડીયો કે ફોટોગ્રાફર આવે એની અંદર અડચણ ન કરે. કાંઈ પણ કામ હશે આપણે બોલાય કન્વીનરને કહેશું તે આવી જશે. આજનો આ પ્રસંગ કેટલા વર્ષોની રાહ જોયા બાદ આજ આપને આ નિહાળવા મળ્યો. આપણા ગામના પૂજારી જે છેલ્લા 45 વર્ષથી સેવા આપી રહ્યા છે એવા
રસિક મહારાજને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને પોતાનું સ્થાન લે. આ રૂડો અવસર આપ સૌ જાણો છો, કેટલા વર્ષોની રાહ જોયા બાદ આપણી વચ્ચે આપને આ નિહાળવા મળે છે. આવા રૂડા પ્રસંગે જ્યારે આપણે ભેગા થતા હોઈએ, આ ધાર્મિક પ્રસંગ કહેવાય, સામાજિક પ્રસંગ નથી પણ ધાર્મિક પ્રસંગે સર્વે જે શોભાયાત્રામાં હતા, અમે જોઈ રહ્યા હતા સ્ટેશનથી હમણાં સુધી ખૂબ જ ભક્તિમય વાતાવરણ હતું. મહિલાઓ અને ભાઈઓ મન મૂકી અને આ શોભાયાત્રામાં રાસ ગરબા લઈ રહ્યા છે. આ ખરેખર એક અનેરું વાતાવરણ હતું. આપે જોઈને ગદગદ થઈ જવાય. અને આવા કાર્યક્રમ આપને નિહાળવા મળે એ ખરેખર આપણા અહોભાગ્ય છે. કેમ કે આ પ્રસંગો વારંવાર આપે નથી ઉજવી શકતા. આજ મંદિરની સ્થાપના થઈ તે અત્યાર સુધી આપે 50 વર્ષની ઉજવણી આપે કરી રહ્યા છીએ. આપને સૌને ખ્યાલ છે 2 વર્ષ પહેલાં પણ આયોજન થયેલું, કોરોનાના લીધે પણ અટકી ગયું. પણ આ વર્ષે ગમે એમ કરી અને આપે આ પ્રસંગ હાથમાં લીધો અને આ પ્રસંગની આપે આ શરૂઆત થઈ રહી છે. આવા રૂડા પ્રસંગે આતિથ્ય જે આપણે આંગણે આવ્યા છે એનો સત્કાર કરવો પણ આપણો ફરજ બને છે. સૌ પ્રથમ આપણી વચ્ચે જ્ઞાન દર્શક સંત વલ્લભ કૃષ્ણજી નું સ્વાગત કરશે. સાલને સાલથી આપણા આયોજન સમિતિના પ્રમુખને હું વિનંતી કરીશ, શ્રી રમેશભાઈ પોકાર અને મુખ્ય યજમાન શ્રી પૂંજાભાઈ સિરવીને સંત શ્રી વલ્લભ કૃષ્ણને સાલ ઉડાડી આશીર્વાદ લે. તાળીઓના ગડગડાટ વધાવજો આ સંતોને. ખૂબ જ મહેનત કરી છે વલ્લભ કૃષ્ણ સંતે આપને માર્ગદર્શન આપવામાં. શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્કાર ધામની અંદર દર પૂનમ દિવસે એમની અમૃતવાણીનો લાભ આપને મળતો આવ્યો છે અને યુટ્યુબ પર પણ અવેલેબલ છે. બોલ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી. આપણી વચ્ચે ત્યારબાદ આપે આપણા ઉમા ભાગવત કથાના વક્તા, મુખ્ય વક્તા આપણા ગામના રસિકલાલના સુપુત્ર છે. આપણો અહોભાગ્ય છે કે લગભગ છેલ્લા કેટલાય વર્ષોથી ભાગવત કથા, ઉમા કથા અને દરેક ઠેકાણે કથાઓ કરે છે. હમણાં જ હાલમાં 1-1.5 મહિના પહેલાં હરિદ્વારમાં પણ એનો આપણે લાભ મળે એવા આચાર્ય શ્રી હરેશભાઈ રસિકલાલ જોશીનું સન્માન કરવા હું આયોજન સમિતિના પ્રમુખ રમેશભાઈ અને પૂંજાધનજી સિરવીને વિનંતી કરીશ કે તેમને પણ સાલ ઉડાડી આશીર્વાદ લે. રસિક મહારાજને પણ વિનંતી. મહારાજને વિનંતી કરી રસિક મહારાજનું પણ સન્માન હું કરીશ. ઉપપ્રમુખ આયોજન સમિતિના શ્રી રવજીભાઈ ડાયા સિરવી અને ગંગારામ લધા નાકરાણીને વિનંતી કરીશ. આપણા છેલ્લા 45થી વધુ વર્ષોથી આ ગામની સેવા કરતા આવ્યા છે. ખૂબ તાળીઓથી વધાવજો. આ બંને પિતા પુત્રની જોડી, એની આપણે સેવા હંમેશા મળતી રહે છે અને આશીર્વાદ સદા આપણે મળતા રહે છે.
હવે આ અવસર આવ્યો છે ત્યારે આજની અંદર 15થી કરીને 25 વર્ષના યુવાન ધન પણ આપણી વચ્ચે છે, માતાઓ દીકરીઓ છે. એમને પ્રશ્ન થાય કે આ ગામનો ઇતિહાસ શું, આ મંદિર કયા વર્ષમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આનો ઇતિહાસ શું છે. આ જો ઇતિહાસ આપણે સતત યાદ નહીં રાખીએ ને તો નહીં ચાલે, કેમ કે જે પ્રજા ઇતિહાસ ભૂલી જાય છે એ પ્રજાનો વિકાસ નથી થતો. તો ટૂંકમાં આ ગામનો હું ઇતિહાસ જે મને વડીલો પાસેથી સાંભળવા મળ્યો છે એ હું તમારી સમક્ષ હું રાખીશ. પાછળ જે ભાઈઓ બેઠા છે ને, વિનંતી તેઓ આગળ આવી જાય. હા, વાંધો નહીં. શ્રી આપણા વક્તા શ્રી હરેશભાઈ જોશી, આપણા જ્ઞાન દર્શક સંત શ્રી વલ્લભદાસ કૃષ્ણનું પણ સ્વાગત કરવા માગે છે. તો વિનંતી કે તેઓ સ્વાગત કરે. રુદ્રાક્ષની માળા કદાચ અર્પણ કરવા માગતા હશે, તુલસીની માળા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપે ઇતિહાસની વાત કરતા હતા, ટૂંકમાં જ મારી પાસે પત્રિકા આવી ગઈ છે. આ વડીલો દ્વારા જે મેં સાંભળ્યો છે એ તમારી સમક્ષ રજૂ કરું છું, જેથી આ પ્રસંગની અંદર ઉપસ્થિત જે યુવાન ધન છે તેમને આછો ખ્યાલ આવે. આપને સૌને ખ્યાલ છે વર્ષો પહેલાં આપણો આ પાટીદાર સમાજ વિધર્મીઓની ચુંગાલમાં હતો અને આખો ઇતિહાસ બધાને ખ્યાલ છે. નારાયણ લીંબાણથી લઈ અને સંત ઉધોરામ મહારાજે જે આપણી આ પાટીદાર સમગ્ર કોમને આ વિધર્મમાંથી છોડાવી પોતાનો મૂળ ધર્મ લક્ષ્મીનારાયણ સનાતન ધર્મની અંદર પાછા વાળવામાં ખૂબ યોગદાન આપેલ છે. આ જ શૃંખલાની અંદર 1956ની અંદર આ વડીલોને જણાવેલ તે હિસાબે આપણા મગવાણા ગામમાં સંત શ્રી ઉધોરામ મહારાજ આવેલા, જે કેના પિતૃ ઘરે એ લોકો આવેલા. ત્યારે એને આ વડીલોને જોઈને કીધેલું કે તમે આ સનાતન ધર્મમાં પાછા વાળો. પ્રેરણા આપણે સૌને ખ્યાલ છે સંત શ્રી ઉધોરામ મહારાજે આપેલી, અને એ પ્રેરણા આપણા ગામમાં વડીલોને આપી. અને આપણા ગામના વડીલો જે હતા 1956 બાદ જ્યારે પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનથી શ્રી વડીલ શ્રી માવજી કરશન સિરવી જે ત્યાંથી આવેલા અને આ મંદિરના ફાઉન્ડર હતા. એ વડીલ અને તેમની સાથે બીજા 11 વડીલ હતા, ટોટલ 12 વડીલ હતા. એ 12 વડીલોએ આ ઉધોરામ મહારાજ પાસે પ્રેરણા લઈ અને ધીરે ધીરે એને લક્ષ્મીનારાયણ અને ઉમિયામાની છબી રાખી લીમડાને હેઠે એ કાર્યક્રમ શરૂ કર્યા. આરતી પૂજા પાઠ વગેરે શરૂ કર્યા. કેમ કે એ સમયે ન ભંડોળ હતું ન મંદિર હતું આપણું. અને ધીરે ધીરે સૌને વિચાર આવ્યો કે આપણે મંદિર બનાવીએ, મંદિર માટે પ્લોટ પણ જુએ. ન પ્લોટ હતો ન ભંડોળ હતું. તેવામાં આપણા ગામમાંથી એક પરિવાર જે ગામ મૂકીને બીજે સ્થળે પ્રસ્થાન થયું, તે એ ભાઈનો પ્લોટ ખાલી થયો. ત્યારે એ પ્લોટની વાતચીત આવી આ વડીલો પાસે, અને એ પ્લોટની કિંમત હતી 6000 રૂપિયા. અને ભંડોળ આપણા વડીલો પાસે પણ ન હતું. આપણી સમગ્ર કોમની આર્થિક સ્થિતિ બરોબર નહોતી, અહીંયા આપણા ગામમાં કે બીજા ગામમાં. ત્યારે જ્યારે ખબર પડી કે ભંડોળ નથી, ત્યારે બાજુવાળા જીયા પર જે ગામના
શ્રી ધનજી શિવગણ રૂડાણી બાપા હતા. એ બાપાને ખ્યાલ આવ્યો. બાપાએ કીધું કે હું પૈસા આપું છું, તમે આ પ્લોટ જતો ન કરો. 6,000નું ભંડોળના બદલે બાપાએ 10,000 રૂપિયા તે દિવસે આપ્યા. એ બાપાએ 10,000 રૂપિયા આપ્યા. બાપાને યાદ કરીને એકવાર બાપાને જોરદાર તાળીઓથી વધાવી આ રૂડાણી પરિવારને. આપણી વચ્ચે વિશ્રામ લો. આપણી વચ્ચે ઈશ્વરામજી અને ઉમિયા માતાજી ટ્રસ્ટના જે પ્રમુખ શ્રી હંસરાજભાઈ દેવજી ધોળુ આવી રહ્યા છે. સાથે શ્રી ગંગારામભાઈ નાકરાણીજી કેન્દ્રીય લક્ષ્મી સંસ્કાર ધામના પણ પ્રમુખ છે, તેઓ પણ આવી રહ્યા છે. તેઓને આપે આવકારીએ. ખૂબ તાળીઓથી વધાવો આ બંને વડીલોને. ભાઈ સ્ટેજ સમિતિના સભ્યોને વિનંતી કે તેઓ એક જ જણા ઉપર રહે, નીચે બાજુમાં ખુરશી રાખીને બેસી જાય. આવો પ્રમુખ શ્રી. વડીલોને યોગ્ય સ્થાન પર બેસાડશો. આપ સૌ જાણો છો, જ્યારે પણ સમગ્ર કચ્છમાં ઉત્સવ ઉજવાતા હોય ત્યારે આ ત્રણેય સંસ્થાઓના પ્રમુખને આપણે આમંત્રિત કરીએ છીએ. આજે આપણી વચ્ચે બંને પ્રમુખો ઉપસ્થિત છે અને કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ પણ ઓન ધ વે છે. એ પણ 10 મિનિટના આપની વચ્ચે હશે. હવે આ લગભગ મંચસ પર આપણા વડીલો આવી ગયા છે અને સૌ પ્રથમ આ રૂડા અવસરે આવેલ સર્વે મહેમાનોનું શ્રી મકવાણા લક્ષ્મીનારાયણ સમાજ દ્વારા આપે સ્વાગત કરશું. અને સ્વાગત ગીત માટે હું વિનંતી કરીશ મહિલા મંડળના સભ્યોને કે નિયાણીઓને કે આપણી સમક્ષ આ વડીલોને હૃદયપૂર્વક આવકારવા અમે આ સ્વાગત ગીત તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અમારા હૃદયના ભાવ તમારી સમક્ષ મૂકવા માટે આ સ્વાગત ગીત તૈયાર કરવામાં આવ્યું છે. પાછળ ઊભેલા ભાઈઓને નમ્ર વિનંતી, બેસી જાઓ, ક્યાંક ક્યાંક બેસી જાઓ. થાકી જશો. આપણે લાંબુ હાલવું છે. 4 દિવસ તમારી સેવા લેવી છે યુવાન ધનની. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा भरियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर्षो धन बरसा धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो आयो रे शुभ दिन आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे शुभ दिन आयो आयो रे शुभ दिन आयो ખૂબ ખૂબ ધન્યવાદ આ નિયાણીઓને આપણી સમક્ષ સ્વાગત ગીત રજૂ કર્યું. આપણી વચ્ચે કેન્દ્રીય સમાજના પ્રમુખ પણ આવી રહ્યા છે, જોરદાર તાળીઓથી વધાવશો. તેમની સાથે ટ્રસ્ટી શ્રી નાનજીભાઈ પણ છે, રાયપુરવાળા અને ખજાનચી શ્રી પ્રવીણભાઈ ધનાણી પણ છે. ત્રણેયને મંચ ઉપર લેશો. મણીલાલભાઈ કેસરા પણ છે, તેઓને પણ મંચ ઉપર સ્થાન દેશો. અને કેન્દ્રીય સંસ્કાર ધામના કીર્તિભાઈ પણ આવેલા છે, તેમને પણ વિનંતી, તેઓ પણ મંચ ઉપર પોતાનું સ્થાન લે. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ ત્રણેય વડીલોનું. આવો અબજીભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રવીણભાઈ, નાનજીભાઈ, આજના આ સુવર્ણ મહોત્સવ પ્રસંગે મંચ ઉપર વ્યાસપીઠ પર બેસેલ સર્વેનું આ મગવાણા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ હૃદયથી સ્વાગત કરે છે. આપણે આંગણે આ વડીલો આવ્યા છે ત્યારે આતિથ્ય સત્કાર કરવા માટે હું વિનંતી કરીશ આયોજન સમિતિના પ્રમુખ શ્રી રમેશભાઈ રવજી પોકાર અને ઉપપ્રમુખ શ્રી રવજીભાઈ ડાયા સિરવી, કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણીનું સ્વાગત કરશે. તાળીઓથી વધાવશો જ્ઞાતિજનો, સ્વાગત થતું વડીલોથી તાળીઓથી વધાવશો. હસરત દેવજી ધોળુનું સન્માન કરશે સમાજના પ્રમુખ કુંજાધનજી સિરવી તથા ઉપપ્રમુખ ગંગારામ લધા નાકરાણી. હસરત દેવજી ધોળુનું સન્માન કરશે ગામના પ્રમુખ પુંજાધનજી સિરવી, ઉપપ્રમુખ ગંગારામ લધા નાકરાણી.
ત્યારબાદ હસરત દેવજી ધોળુનું જે કેન્દ્રીય સંસ્થા વાંઢાયના ટ્રસ્ટી પ્રમુખ છે તેમનું સ્વાગત સન્માન કરવા માટે ગામના પ્રમુખ પૂંજાધનજી સિરવી, ઉપપ્રમુખ ગંગારામ લધા નાકરાણી, જેઓ ઈશ્વર વાંઢાએ ઉમિયા માતાજીના પ્રમુખ છે. તાળીઓથી વધાવશો. હંસરાજભાઈ હાલમાં ત્રીજી ટર્મમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. ખૂબ સેવા આપી છે ઉમિયા માતાજી વાંઢાએ, તેમજ કેન્દ્રીય સંસ્કારધામમાં પણ એજ્યુકેશનની અંદર ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. આ ત્રીજી ટર્મ છે અને અનેક વિવિધ સંસ્થાઓની અંદર જે હંસરાજભાઈ હોદ્દેદાર છે અને સેવા આપી રહ્યા છે. આપણા જ્ઞાતિનું આ ગૌરવ છે, એવું આ રતન છે. આપણે આગળ વધીએ. ત્યારબાદ ગંગારામ શિવદાસ રામાણીનું સન્માન કરશે પ્રમુખ શ્રી પૂંજાધનજી સિરવી, ઉપપ્રમુખ શ્રી ઉમેશ ડાયલાલ નાતાણી, જેઓ આપણા કેન્દ્રીય સ્થાન સંસ્કારધામના પ્રમુખ છે. તો બધા તાળીઓથી વધાવશો. ગામના પ્રમુખ પૂંજાભાઈ અને ઉપપ્રમુખ ઉમેશ ડાયલાલ નાતાણી. એક અગત્યની જરાક જાહેરાત છે. જીજે બાર 2607 ગાડી છે ને બહુ અડચણરૂપ થઈ રહી છે પાર્કિંગમાં. જીજે બાર 2607. સન્માનનો કાર્યક્રમ આપણે આગળ ધપાવીએ. આપણી વચ્ચે અબજીભાઈની સાથે જ કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી આપણી વચ્ચે છે શ્રી નાનજીભાઈ શામજી રામાણી રાયપુરવાળા. તેમનું પણ ખૂબ સ્વાગત છે. તેમનું સન્માન કરશે આયોજન સમિતિના પ્રમુખ શ્રી રમેશભાઈ અને મુખ્ય યજમાન શ્રી પૂંજાલાલ ધનજી શ્રી. વિનંતી કરીશ કે આ વડીલશ્રીનું સન્માન કરે. શ્રી નાનજીભાઈ ખૂબ સેવા આપી રહ્યા છે કેન્દ્રીય સમાજની અંદર કેટલા વર્ષોથી, અને જ્યારે પણ કાર્યક્રમ હોય કેન્દ્રીય સમાજની અંદર એનું આર્થિક યોગદાન પણ હંમેશા રહેતું હોય છે. ત્યારબાદ આગળ વધીએ. આપણી વચ્ચે કેન્દ્રીય સમાજના ખજાનજી પણ ઉપસ્થિત છે શ્રી પ્રવીણભાઈ ધણાણી. પ્રવીણભાઈ ધણાણી વિનંતી કરીશ કે આવો તમારું અમે સ્વાગત કરીએ હૃદયના ભાવભરથી. તેમનું સ્વાગત કરશે ખજાનચી શ્રી વસંતભાઈ વાલજી ચોપડા અને સહખજાનચી શ્રી ખેતારામ નથુ ચોપડા. આ અમારા ગામના બંને ખજાનચી અને સહખજાનચી છે. શ્રી પ્રવીણભાઈ ધણાણી આપ સૌ ઓળખતા હશો. કેન્દ્રીય સમાજ કે નખત્રાણા સમાજની અંદર એમની ખૂબ સેવા છે. જ્યારે પણ ક્રિકેટનો કપ યોજાતો હોય છે, કોઈ પણ કાર્યક્રમ હોય છે, ત્યારે એનું આર્થિક યોગદાન હંમેશા રહેતું હોય છે. એવા પ્રવીણભાઈ ધણાણીની પણ સેવા આપણે હંમેશા મળતી રહે છે. એવા જેના સહખજાનચી છે શ્રી મણિલાલભાઈ કેસરા માવાણી. વિનંતી કરી છે મણિલાલભાઈને, વર્ષોથી કેન્દ્રીય સમાજમાં સેવા આપી રહ્યા છે. તેમનું સન્માન કરશે મંત્રી શ્રી જયંતિભાઈ પરસોત્તમભાઈ ચોપડા અને હિતેશભાઈ છગનલાલ ચોપડાને વિનંતી કરીશ કે આ વડીલશ્રીનું સન્માન કરે. આંગણે આવેલ આ વડીલોનું સ્વાગત. બંનેને કે ઊભા રહો. બંને જયંતિભાઈ અને હિતેશભાઈને વિનંતી ઊભા રહો. આપણી વચ્ચે શ્રી કિરીટભાઈ ભગત પણ ઉપસ્થિત છે સંસ્કારધામના
ખજાનજી છે, તેઓ પણ ખૂબ સક્રિય છે આ સંસ્થાની અંદર. આ સંસ્થા હોય કે ભુજની અંદર લક્ષ્મીનારાયણ સમાજની સમાજ હોય, એની જમીન સંપાદન હોય, એની અંદર પણ એનું યોગદાન રહેલું છે. આ ગામ આપણું ખરા હૃદયથી તમારું સ્વાગત કરે છે. સ્વાગત કર્યા બાદ શ્રી અબજીભાઈ હંસરાજભાઈ દોડુ અને ગંગાભાઈ રામાણી વિનંતી કે આ ગામનો ઇતિહાસ હું કહેતો હતો અધવચ્ચે રાખી દીધો. અમારી ઈચ્છા એમ હતી કે વડીલો બધા આવી જાય, પણ એ અમારા ગામનો ઇતિહાસ સાંભળે તો એને પણ ખ્યાલ કરે કે આ ખોબા જેવડું મગવાણા ગામ જે 50 વર્ષનો સનાતન ધર્મનો સાંસ્કૃતિક વારસો જે જાળવી રાખ્યો છે, અને અમારી આજની પેઢી જે આયોજન સમિતિ છે એ આવનારી પેઢીને આ સાંસ્કૃતિક વારસામાં આપવાના છીએ. આવા પ્રસંગ બહુ જ્વલજ ગામની અંદર ઉજવાતા હોય છે, અને પ્રસંગ જ્યારે ઉજવાય ત્યારે માણસોની હાજરી બહુ મહત્ત્વની છે. આજે અમારા ગામની અંદર દેશ વિદેશથી ભાઈઓ આ ફક્ત ઉત્સવ ઉજવવા લંડનથી, કેનેડાથી, અમેરિકાથી ભાઈઓ આવ્યા છે. તમે વિચાર કરો કેટલો ઉમંગ, કેટલો ઉત્સાહ આ આપણા સર્વે અમારા ગામજનોની વચ્ચે છે. તો થોડોક ઇતિહાસ હું કહેતો હતો આ વડીલોની સામે મૂકી દઉં. આપ સૌને ખ્યાલ છે હંસરાજભાઈ વડીલોને કે જ્યારે આપણો આખો સમાજ વિધર્મીની અંદર હતો ત્યારથી લઈ અને હમણાં સુધી એની અંદર મુખ્ય પાત્ર શ્રી સંત શ્રી ઉધોરામ મહારાજે ભજવ્યું. આપણી સમાજને જે વિધર્મમાં ચુંગાલમાંથી સનાતન ધર્મમાં પાછા લઈ આવવામાં એનો મુખ્ય ફાળો છે. 140 મંદિર બનાવ્યા, અને કહેવત છે કે જેમ કહેવત હતી શિવાજી ન હોત તો સબ સુન્નત હોત, એવી રીતે ઉધોરામ મહારાજ એમ કહેવાતું ઉધોરામ મહારાજ ન હોત તો બી સબ સુન્નત જ. આ વડીલના આપે ચામડાના જોડા બનાવી દઈ તો પણ આપણે એનું ઋણ પૂરું ન કરી શકીએ એવા સંત ઉધોરામ મહારાજ હતા. 1956ની અંદર એ જ્યારે વિચરણ કરતા હતા ત્યારે અમારા ગામની અંદર પણ આવેલા, જે કે પોકારના પેતૃક ઘરની અંદર આવેલા, ત્યારે પણ એને પ્રેરણા આપેલી કે ભાઈઓ જે સારા વડીલો હોય એને સમજાવેલા કે આ તમે મૂળ પાછા સનાતન ધર્મમાં પાછા વળો. એની પ્રેરણાથી સૌ પ્રથમ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે આ મંદિરના પ્રણેતા અને ફાઉન્ડર અને પ્રથમ સરપંચ એવા જે માવજી કરશન સિરવી હતા, તેઓએ ઝુંબેશ ઉપાડી અને તેમની સાથે બીજા 11 વડીલ હતા. આજે વડીલોને યાદ કરવા ખૂબ જરૂરી છે. આ ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરું છું. આ યુવાનો તમે સાંભળજો કે 50 વર્ષનો પહેલાં પરિસ્થિતિ કેવી હતી. ગામની અંદર લાઇટ ન હોય, કનેક્શન ન હોય, આર્થિક મુશ્કેલી હોય, ડોહા પાસે ભણતર ઓછું હોય, એવી પરિસ્થિતિની અંદર સંત ઉધોરામ મહારાજ આવી અને સાચો ધર્મ બગાડે, સાચી રાહ બતાડે, અને એ રાહને અનુસરવા જ્યારે બીજી બાજુ 98% ઓલા ધર્મના હોય અને 1 થી 2% જેવા જે આપણા સનાતન ધર્મના હોય, એની સામે આ ધર્મ ટકાવી રાખવો કેટલી ઝુંબેશ હશે. ત્યારે એ વડીલોને હું યાદ કરી લઉં. પ્રથમ હતા માવજી કરશન સિરવી, ત્યારબાદ ધનજી શિવગણ સિરવી, કરમસિંહ ખીમજી પોકાર, કરશન ખીમજી પોકાર, ભીમજી મેઘજી નાકરાણી, લતા મેઘજી નાકરાણી, વિશ્રામ મનજી સિરવી, શામજી મનજી સિરવી, હંસરાજ પ્રેમજી પોકાર, માવજી વાલજી પોકાર, દેવજી હરજી પોકાર અને રામજી હરજી પોકાર. આ 12 વડીલોએ ભેગા થઈ કાંકરે પાળ બાંધી ભેગા થઈ, કેમ કે સમજાવવા બહુ ભારી હોય. જેમ તમે વિચાર કરો બહુ ભણેલાને સમજાવવા અઘરા હોય, તેમ અભણને પણ સમજાવવા અઘરા હોય. ત્યારે માણસ કે પ્રમુખ કોઈ દી વ્યક્તિઓને સમજાવી ન કપે ત્યારે સંતની જરૂર પડે છે. સંત શબ્દ બોલે ને એટલે કોઈ પ્રતિક્રિયા ન હોય, એ જે બોલે એનો સહજ ભાવે સ્વીકાર કરે. અને સંત જ હંમેશા માણસોની પરિસ્થિતિ અને એ બદલી શકતા હોય છે. મિનિસ્ટર હોય એ રોડ રસ્તા બદલી શકે, ભૌગોલિક પરિસ્થિતિ બદલી કરે, પણ માણસોની અંદર માનસિકતાની અંદર ફેરફાર કરવા, સનાતન ધર્મ કે ધાર્મિક ચેતનાનો સંચાર કરવો હોય
ત્યારે અમારા જેવા સામાજિક કાર્યકર્તાની જરૂર નથી પડતી. આ સંતો જ બદલી શકે છે માનસિકતા. અને આપ સૌ જાણો છો આ વર્તમાનનો સમય પણ તમે ઓળખો છો. આ 12 વડીલોએ ભેગા થઈ લીમડાને છાંયણે કે કોકના ઘરની અંદર લક્ષ્મીનારાયણ છબી અને મા ઉમિયાની છબી રાખી અને પૂજા પાઠ શરૂ કર્યા. સાતમ આઠમ નવરાત્રિ જે હોય, હવે એના ભેગા આખું ગામ ઓલી બાજુ, આ 12 પરિવાર આ બાજુ ધીરે ધીરે ભેગા કરીને શરૂઆત કરી. ત્યારે કોઈકે કીધું કે હવે ધીરે ધીરે આપણે મંદિર નહીં બનાવી, કેમ કે જગ્યા તો હતી. પછી આ મંદિર બનાવવાની વાતચીત કરી. હવે ભંડોળ લાવો, મંદિરમાં પ્લોટ ક્યાં મળે? ગામમાં પ્લોટ ખાલી હોય ત્યારે અચાનક જ પ્રેરણા હશે ત્યારે એક કુટુંબ અહીંથી માઇગ્રેટ થયું, અહીંથી સ્થળાંતર થયું. તો નો પ્લોટ આવ્યો રૂપિયા 6,000 કિંમત. 6,000ની કિંમત આજની તારીખમાં તમે જુઓ ને બહુ વિશાળ છે. 6 લાખ ન કહું, 6 કરોડ કહું, પણ કોક કિંમત એવી હોય છે ને એનું મૂલ્ય ને આર્થિક રીતે નથી બનાતું. એ સમયે જ્યારે જે પૈસા આપ્યા હોય ને એનું વધારે મૂલ્ય હોય છે. 6,000 નહોતા ત્યારે આ વડીલોએ વિચાર કે કેમ કરશું. ત્યારે આ ખબર પડી જીયાપરના શ્રી ધનજી સેવગણ રૂડાણીને કે એને પણ પીઠબળ આપ્યું કે ગમે એમ કરીને તમે પ્લોટ લો અને મંદિર આપણે બનાવવું છે. કેમ કે જીયાપરમાં મંદિર બનવાની તૈયારીમાં હતું. આપણા કરતાં એ લોકો આગળ હતા. અને એને 10,000 રૂપિયા ત્યારે કાઢીને આપ્યા 6,000ના બદલીમાં કે આ 10,000 લઈ જાઓ, ખાલી જમીન લ્યો અને ઉપર બાંધવાની શરૂઆત કરો અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય ત્યારે તમે પાછા આપશો. આ વડીલોને યાદ કરી, આ વડીલોને તાળીઓથી આપે વધાવીએ. કેમ કે જ્યારે ક્યારે આવા પ્રસંગો આવતા હોય છે ત્યારે કયા પ્રસંગે તમે પાયાના પથ્થર તરીકે તમે દાન આપો છો એ મહત્વનું હોય છે. કોઈ પણ સ્વાર્થ વગર. ત્યારે પણ કોઈ ફોટા નહોતા કે ફોટા પડાવીને રાખીએ, જેમ આપણે દીપ પ્રાગટ્ય એમ ફોટા રાખીએ છીએ. કોઈ પણ આશા વગર એને રૂપિયા 10,000 આપ્યા, એમાંથી 6,000નો પ્લોટ લીધો. એ પ્લોટ લઈ પ્લોટ બને પછી મંદિર બનાવવું પડે. એ કાંકરે પાળ બંધાય એમ ભંડોળ બીજું ભેગું કરી કોન્ટ્રાક્ટરો આવ્યા. અમુક કોન્ટ્રાક્ટરોએ કીધું કે હું તમને કામ કરી આપીશ, સ્લેબ ભરી આપીશ, તમે પૈસા પછી આપજો, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે. માનવ ખાના બાપા હતા, લાલજી બાપા, એને એવી રીતે કીધેલું. અને મને યાદ છે, અને ગામના જે વડીલો હતા જે પોતે કામ કરી શકતા હતા, જેઓ બાંધકામ જાણતા હતા, એઓએ કર સેવા કરી છે. એની અંદર કોકે બાંધકામ કર્યા છે, કોકે ફર્નિચરનું કામ કર્યું છે, કોકે જે કે જેવા પ્લાસ્ટર કર્યું છે. એવું કામ કરી ધીરે ધીરે કરીને આ મંદિર ઊભું કરવા માંડ્યું. અને આ મંદિરની અંદર મને વડીલ તરફથી વાતચીત કરવા મળી છે કે જ્યારે બનાવતું હતું બારી બારણા જોતા હતા ત્યારે પણ નખત્રાણાના આ ધણાની 100 મિલવાળા બાપા હતા. એને કીધું કે લાકડું ખપે એટલું લઈ જાઓ, પૈસા પછી તમે આપશો. તમે વિચાર તો કરો. માણસો ગ્રેજ્યુએટ હતા, અભણ હતા, પણ એની ભાવના કેટલી ઊંચી હતી. કોઈ સ્વાર્થ વગર, કોઈ શરત વગર આ મંદિર બંધાતું હોય ત્યારે એ સામેથી કે તમે વિચાર કરો, જેની પાસે ભંડોળનો પૈસાનો એનો ઉત્સાહ કેટલો બવડાય. એવી વિષમ પરિસ્થિતિની અંદર આ મંદિર આપણે બનાવ્યું. અને આ મંદિર તારીખ 16/8/1970 શ્રાવણ સુદ 14 રવિવારના આ સમગ્ર મંદિરની આવો એક જલસો થયો અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ધામધૂમથી. સમગ્ર આજુબાજુના ગામના ભાઈઓએ ભાગ લીધેલો. મને કહેતા હતા કે 2 રૂમની અંદર લાડવા ભરેલા રાખેલા. તમે વિચાર કરો 1970નો આ પીરિયડ. મારી પાસે આ પત્રિકા પણ છે અને પત્રિકાની અંદર ઘણા વડીલોના નામ છે. આ લગભગ 20-25 બીજા વડીલો હતા. જ્યારે કાર્યકર્તા એ વડીલોના નામ છે. એ સમગ્ર વડીલોના અમે યાદ કરીએ છીએ, એમના પરિવારોને યાદ કરીએ છીએ, એમના વંશજો આજે અમારી સાથે છે. એ સર્વેને આ મગવાણા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ નસમસ્તકે આ તમામ પરિવારનો આભાર માને છે કે આ તમારા કાર્યોના લીધે આ મંદિરની ધજા ફરકે છે અને આ 50 વર્ષનો ઉત્સવ આપણે ઉજવી શકીએ છીએ. આ નાનકડો ઇતિહાસ હતો અને આજે આપણી વચ્ચે વડીલો આવ્યા છે ત્યારે આપણે એના આશીર્વચન લેશું. સર્વપ્રથમ હું વિનંતી કરીશ શ્રી હંસરાજભાઈ દેવજી ધોળુને, કેમ કે એની છટાદાર વાણી, એનો ઇતિહાસ આખે આખું એનો મોઢે હોય. હું વિનંતી કરીશ, હાલમાં જ નવા વરાયેલા પ્રમુખ છે, 3જી ટર્મ છે, ખૂબ સરસ વક્તા છે. એને વિનંતી કરીશ અમારા મગવાણા ખોબા જેવડા ગામને તમારા આશીર્વચન આપો. આવો વડીલ છે.
बोलो श्री उमिया मात की, लक्ष्मी नारायण भगवान की, सत्य सनातन धर्म की। आजना आ भगवान लक्ष्मी नारायण मंदिरना महोत्सव प्रसंगे આજની આ સભામાં ઉપસ્થિત આ ગામના આદરણીય પ્રમુખ શ્રી રવજીભાઈ, આયોજન સમિતિના પ્રમુખ શ્રી રમેશભાઈ, પૂંજાભાઈ, પ્રમુખ પૂંજાભાઈ, સોરી કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ જાય. મંચ ઉપર ઉપસ્થિત आदरणीय संत श्री वल्लभ कृष्ण जी, आ कथाना वक्ता श्री अपनी अखिल भारतीय कच्छ कड़वा पाटीदार समाजना आदरणीय प्रमुख श्री अबजी भाई, लक्ष्मी नारायण केंद्र स्थान आदरणीय प्रमुख मुरबी श्री गंगाराम भाई, मंच पर उपस्थित अपनी बधी ज संस्थाओं मोवड़ीओ आगेवानों, पूरा भारत और विदेश थी पधारेला मारा ज्ञाति बंधुओं, माताओं ने बहनों, पीड़ा लालरामजी महाराज नी हती अने आनंद आपणने छे. लालरामजी महाराज अद्भुत संत थई गया. आज जे वांढाए तीर्थधाम है आपणु, ए तीर्थधाम में वांढाए में अपने जे उमिया माताजी संस्था है ई उद्धव आश्रम अने त्यार पछी सांकड़ पड़ता अत्यारे जे ईश्वर आश्रम है ई ईश्वर आश्रम आदरणीय लालरामजी महाराजे 125 वर्ष पहला एमना गुरुजी ईश्वररामजी महाराज ना नामे स्थापना करी, 125 वर्ष थी गया है. चर्चा तो चाले छे कि आ 125 वर्षनो उत्सव आवता वर्षे वांढाईमां उजववानी चर्चाओ चाले छे. आपणे भाग्यशाળી छीए कि एमां आपणे भाग लेवानो मोको मळशे. मित्रों, उमेशभाईए आपणे ज्ञातिनुं चित्र आप्युं कि केवी परिस्थिति हती. अपनी पास खवा अनाज नहोतुं, अपनी पास जमीन नहोती, ज्ञान नहोतुं, शिक्षण नहोतुं, धन नहोतुं, बधुं ज नहोतुं, पण धर्म आपणे छोड्यो नहोतो. ई समयनी अंदर ज्यारे धर्म उपर मोटुं आक्रमण थई रह्युं हतुं त्यारे वांढाईनी ए पवित्र भूमिनी अंदर हरिहर परंपराना संतो तपस्या करी रह्या हता. मात्र तपस्या नहोता करी रह्या, पण पूरा कच्छनी अंदर बधी ज्ञातिओं में भ्रमण करी अने रात्रे सत्संग सभाओ राखता. मंगवाणा में आवे, सांजे बधा जमी ले, वाळू करीने एक जग्याए भेगा थाय अने धर्म उपर शिक्षण आपे. कारण के त्यारे आपणे धर्मना शिक्षणनी बहु जरूरत हती. आपणे विधर्मना रस्ते चढ़ी गया था अने लालरामजी महाराजना ए अंतिम दिवसों एने तो खूब प्रयत्न करे अपनी ज्ञाति ने. कारण के अपनी कुल में आवेला था, वेलाणी परिवार दीकरा था, देसल पर गुंतलीना था. एने अथाग प्रयत्न करे, पण आपणे ते वखते जे आपणा समाज पर घेडेराओनी पकड़ थी, ए धर्मना मुखियोनी पकड़ थी, एमांथी आपणे साचो रस्तो बतावी नहोता सकता. अंतिम दिवसों सुधी एने पीड़ा हती कि मैं मारा समाजने सनातन धर्मना रस्ते लई जवो छे, पण जे लई नथी जई सकतो. अंतिम दिवसों छे त्यारे उद्धवरामजी महाराज एना शिष्य तरीके वांढाईनी अंदर त्यां विचरण करता ने धर्मनो प्रचार करता. अने अंतिम दिवसोनी अंदर बहनों उद्धवरामजी महाराज ने पीड़ा थी कि मारा गुरुजी ने कई का तकलीफ है, गुरुजीनो एना अंतिम केम एना प्राण केम जता नथी. त्यारे एने गुरुजी ने पूछ्યું, गुरुजी एवी सुई कई पीड़ा है कि तमे आ तमारो जीवनो छुटकारो न थतो, जीवनो निर्माण न थतो. त्यारे उद्धवरामजी महाराज ने कीधुं, उद्धवरामजी हूँ पाटीदार कुळ में जन्म्यो छूं અને જ્યારે હું દેસલ પર ગૂંથલીથી મને ઈશ્વરરામજી મહારાજ લઈને આવ્યા હતા ત્યારે મનમાં એક સંકલ્પ હતો કે મારો કુળ જે આ ધર્મના પાટા ઉપર ઉતરી ગયો છે એને સાચા ધર્મના રસ્તે લઈ જઈશ.
મેં અથાગ પ્રયત્ન કર્યા છે, પણ મને એટલી સફળતા નથી મળી. હવે મારું તો નિર્માણ થશે, કારણ કે સંતોને ખબર પડી જાય કે એના અંતિમ દિવસો આવી રહ્યા છે. તું મને વચન આપ, તો જ મારો જીવ સદગતે જાય કે મારા જવા પછી મારી પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મના રસ્તે લઈ જવા માટે તું પ્રયત્ન કરીશ. ત્યારે ઓધવરામજી મહારાજે લાલરામજી મહારાજને વચન આપેલું હતું કે મારો જીવના અંતિમ દિવસો સુધી મારું આખું છે ને આખું હું પાટીદાર કુળને સનાતન ધર્મના રસ્તે લઈ જવા માટે મારું ખર્ચી નાખી. ગુરુજી, હું મારું તમને વચન આપું છું. આ વચન આપેલું ભૂમિ છે ને, એ વચન જ્યારે આપ્યું ને ત્યાર પછી લાલરામજી મહારાજનો દેહ સદગતે, એનો જીવ સદગતે થયો. અને ત્યાર પછી ઓધવરામજી મહારાજે ખૂબ પ્રયત્ન કર્યા, 2-5 વર્ષ સુધી પ્રયત્ન કર્યા, પણ એટલી સફળતા એમને મળતી નહોતી. આજથી 80 વર્ષ પહેલાં ઇતિહાસમાં કંડેરાયેલી ઘટનાઓ છે. 80 વર્ષ પહેલાં ઓધવરામજી મહારાજે પોતે પોતાના સમયમાં ઈશ્વર વિહારી નામનો એક ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથ મહેરબાની કરીને બધા વાંચજો. અને એ ગ્રંથની અંદર એટલી બધી સંતને પીડા છે પાટીદારો માટે, એણે હાથ જોડીને આપણે વિનંતી કરી છે કે તમે સનાતની છો, તમે પહેલાં નથી, તમે સનાતન ધર્મના રસ્તે જાઓ. અને એ બુકની અંદર એણે સનાતન ધર્મના 16 સંસ્કાર વિશે આપણે વાત કરી છે. અને એ સંસ્કારો તમે પાળજો, શું કરજો, એની બધું પ્રોટોકોલ એણે આપણને તે વખતે બતાવ્યું છે. આપણે એટલા માટે જ હમણાં ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાએ નિર્ણય લીધો કે ઓધવરામજી મહારાજની જે વાતો છે એ વાતો ક્યાંક આપણે મંદિરો બનાવ્યા, સનાતન ધર્મના રસ્તે ગયા, પણ એણે જે 16 સંસ્કારની વાત કરી છે અને જે આપણે બીજી જે વાતો કરી છે ધર્મ બાબતની, એમાં આપણે ક્યાંક ઓછું ધ્યાન આપ્યું છે. ધન વધી રહ્યું છે ઓધવરામજી મહારાજના અને ઉમિયા માતાજીના પ્રતાપે, પૈસો ખૂબ વધી રહ્યો છે. તાકડાના બે પલ્લા હોય ને, એક ધર્મનું ને એક આપણું ભૌતિક. આપણું ભૌતિક પલ્લું આમ નમતું જાય ને આધ્યાત્મિકનું ક્યાંક નીચું પડતું જાય, એટલે નબળું પડતું જાય. ધર્મનું પાસું જો નહીં વધારીએ તો જે પણ ધન આપણી પાસે આવે છે એ ધન કદાચ આપણી પાસે ટકશે નહીં. એટલે ઉમિયા માતાજી સંસ્થાને નિર્ણય લીધો આ વખતે કારોબારીમાં અને સામાન્ય સભામાં પણ આપણે 50,000 બુકો, સનાતની 16 સંસ્કાર નામની બુકો છે જે ઓધવરામજીમાંના અને બીજા જે આપણા હિન્દુ શાસ્ત્રોમાં બતાવેલા જે 16 સંસ્કારો છે, એ 16 સંસ્કારની વાત સાથેની બુક આપણે ઘર અને એક જુવાન વાંચે. અને એ 16 સંસ્કાર જો આપણે પાળશું તો ક્યાંય પણ આપણે જીવનમાં આપણે તકલીફ પડવાની નથી. આપણે દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે જો આપણે આ 16 સંસ્કાર અનુરૂપ આપણે આપણું જીવન જીવશું તો. એટલે આ એક મહાઅભિયાન ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાએ તે પાડ્યું છે. 50,000 બુકો આપણે છાપી રહ્યા છીએ અને એક ઘરની અંદર જાય. તેમાં પણ આ 16 સંસ્કારમાં લગ્ન સંસ્કાર સૌથી અગત્યનો સંસ્કાર છે. એટલે અમે તો એવું વિચાર્યું છે કે જે પણ દીકરા દીકરીના લગ્ન થનારા હોય એટલા માટે જ આપણે વાંઢામાં મોટો એક સત્સંગ હોલ પણ બનાવી રહ્યા છીએ. અને એ સત્સંગ હોલની અંદર વખતો વખત આ દીકરા દીકરીઓને તેડાવવાનું અને એને શિક્ષણ આપવાનું કે અભિમન્યુને જેમ આપણે મહાભારત ને રામાયણમાં જે આવે છે એ કથાઓ એને કહી અને એનું જીવન શરૂઆત કરે. અત્યારે શું છે કે આપણે લગ્ન સંસ્કારને જે ધર્મનો સંસ્કાર છે એને ક્યાંક આપણે મજાક જેવું બનાવી દીધું છે. પ્રી વેડિંગ, ફલાણું, ધીકડું, એ બધું સંસ્કાર નથી. જમણવાર કરવા જોઈએ. જમણવાર અગત ઓધવરામજી મહારાજે કીધું છે જમણવાર ભલે કરો, પણ ધર્મના જે સંસ્કારો છે, ધર્મની જે વિધિ વિધાન છે એને ચૂકતા નહીં. કારણ કે તમારી ભવિષ્યની પેઢી એ ધર્મ વિધાનથી જ આગળ એમાં વ્યવસ્થિત રહી અને તમારું સુખી જીવન થશે. મને તો ખૂબ આનંદ છે. અમે અત્યારે સત્સંગ હોલ બનાવવાનો વાંઢામાં નિર્ણય લીધો. ગંગારામભાઈ 1 કરોડના આપણે એના નામકરણના દાતાની વાત કરી. મારી પાસે બીજા ભાઈનો એક ફોન આવ્યો. મને તો ડર છે કે આ ગામની માતાઓ એવી છે ને, મને ડર છે દાતાનો, મને ક્યાંક એને જવાબ શું આપીશ. એ તો હમણાં હું વાત કરીશ તો કહેશે 1 પણ પૈસો બીજાનો લીધાની મારી માનું ગૌરવ છે, હું એકલો કરી આપીશ. પણ એ હમણાં વાત નથી કરી મને, કારણ કે મારે ધર્મ સંકટ થઈ જાય. એટલે એવા પણ દાતાઓ આ માતાઓમાંથી પેદા થાય છે. માતાને હું વંદન કરું છું કે આવા બાળકોને તમે પેદા કરો. ધર્મ ક્ષેત્રે પોતાનું બધું આપી દેવા તૈયાર થઈ જાય. અમે નાનકડી વાત કરી પણ મેં ગંગારામભાઈએ કે આપણો સંસ્કારધામનો આ હોલ બને છે, આપણે શું કોઈ અતિથિગૃહ બને છે, એમાં આપણે નામકરણના કોઈક દાતાનું માટે કંઈક વિચારીએ. ખાલી વાત પહોંચી ત્યાં તો અમારા ગંગારામભાઈ આ શું કહે પૂંજાભાઈને લઈને આવી ગયા, કપિલભાઈને બધા કે બોલો શું કરવું, તમને શું ખપેરું કે અમે કાચા પડ્યા માગવામાં.
એટલે આ માતાઓની તાકાત છે પૂંજાભાઈ તો આપણે અમારે આપણી આ કોઈ તાકાત નથી, આ તાકાત છે માના ધાવણની. એટલે માના ધાવણની પવિત્રતા જે છે ને એ પવિત્રતા જાળવજો. અને આ પવિત્રતા અને આ તાકાત માના ધાવણની છે ને આ સંસ્કારથી આવશે. આ સંસ્કારમાં જે તાકાત છે, ઉદ્ધવરામજી મહારાજે આપણે રસ્તો બતાવ્યો છે, એ રસ્તા ઉપર ચાલશું તો આપણે આવું જ થવાનું છે. આપણે એક એક દીકરો, એક એક દીકરી બધામાં શક્તિ એટલી જ છે. અને શક્તિને ખીલવવા માટે આ બે કેન્દ્રો છે આપણા, ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય અને લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન. અને હવે આગામી નવા આયામો આપણે એ જ લઈ રહ્યા કે ધર્મ ક્ષેત્રે એક બાજુ આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધો, બીજી બાજુ તમે ધંધા રાજકીય ક્ષેત્રે પણ આગળ વધો. અને બધાને બેલેન્સ કરીને આગળ ચાલો તો એક સારામાં સારો સમાજનું નિર્માણ થશે. એક સમાજનું સારું નિર્માણ થશે તો 5 બીજા સમાજ પર સારા નિર્માણ થશે એનામાંથી જોઈને. અને 5 સમાજ સારા નિર્માણ થશે તો એક જિલ્લો નિર્માણ થશે, જિલ્લો થશે તો રાષ્ટ્રનું નિર્માણ પણ આ પાયાથી થશે. પાયાને મજબૂત કરો. એટલે આ વાત લઈને આજે તમે કરી રહ્યા છો, ખૂબ સારું કરી રહ્યા છો. બધા લોકો ભેગા થયા છે ને, આમાંથી ભેગા થવાથી કાંઈક નવું નિર્માણ થાય, એકબીજાને ઓળખાણ થાય અને એમાંથી જ નવો સામાજિક જીવનનું નિર્માણ થતું હોય છે. હમણાં ગંગારામભાઈ મને કાલે જ એક ફોન આવ્યો કે રાજકોટની અંદર એક સંસ્થા છે, પર્યાવરણનું ઝાડ વાવવાનું મોટું સદભાવના વૃદ્ધાશ્રમ નામની સંસ્થા છે. એ લોકોએ પ્રોજેક્ટ લીધો છે કે વાંઢાને પર્યાવરણથી એક નમૂનેદાર સંકુલ બનાવવું અને 2000 ઝાડ, જે આપણો મેઇન ગેટ ભુજથી એન્ટ્રી છે ત્યાંથી 2 બાજુ ઝાડ વાવવા, વ્યવસ્થિત કરવા અને આખા સંકુલમાં વાવવું. મને કે એમાં પૈસા તો અમારી પાસે છે, પણ અમારી ઈચ્છા એવી છે કે વધુ લોકો જોડાય, એટલા માટે 3000 રૂપિયા એક ઝાડનો ટોટલ ખર્ચો છે. એમાંથી 1500 રૂપિયા ખર્ચો એ સંસ્થા ભોગવવાની છે ઉછેરવા સુધીનો, અને 1500 રૂપિયા પ્રમાણે એ લોકોએ દાતા લેવાનું નક્કી કર્યું છે. એમાં ઘણા બધા નાતાઓ નોંધાઈ પણ ગયા છે. મને કે તમે ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાના પ્રમુખ છો તો તમારી જ્ઞાતિ સામે વાત મૂકજો, જેથી કરીને જાજા લોકોને, અત્યારે કોઈ આપણે નોંધવા કે નથી બેઠા, પણ જાજા લોકો એમાં જોડાય તો એમ લાગે કે આ વન આખું બન્યું છે, પર્યાવરણનું આખું વન એ આપણું બધાનું વન છે. એ ભાવના માટે એને મને સંદેશો આપવાની વાત કરી હતી. જેમણે પણ ઈચ્છા હોય ઓછામાં ઓછા 25 ઝાડ નોંધે, જેથી કરીને એનું એકાઉન્ટ બધું વ્યવસ્થિત રહે. 200 ઝાડ આપણા સમાજમાંથી લોકોએ નોંધાવી પણ દીધા છે. અને જેમને ઈચ્છા હોય આશ્રમ છે એમની સાથે નોંધાવજો. મિત્રો, શિક્ષણ ક્ષેત્રે પણ આપણે પ્રગતિ કરવી પડશે. બીજા વિશ્વયુદ્ધની અંદર ઇંગ્લેન્ડ યુદ્ધ જીતી ગયો, તોડફોડ થઈ ગઈ, અને શું કહે ગવર્મેન્ટ બદલી, એટલીની ગવર્મેન્ટ આવી અને પાર્લામેન્ટમાં એને બજેટ મૂક્યું. અને બજેટમાં એટલું બધું ઇંગ્લેન્ડને નુકસાન થયું હતું કે બધી જગ્યાએ કાપ 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 મૂક્યા. પણ એના નાણાપ્રધાને શિક્ષણ અને આરોગ્યમાં કાપ નહોતો મૂક્યો. એની બ્રિટનની પાર્લામેન્ટમાં એના ઉપર જબરજસ્ત બહેસ ચાલુ થઈ કે બધામાં કાપ મૂકો, પણ આમાં શું કામ નહીં? તો એણે કીધું કે પુલ બની શકશે 5 વર્ષ પછી, ઇમારતો બની શકશે 5 વર્ષ પછી, પણ જો આ ઇંગ્લેન્ડની પેઢી, અત્યારની જે પેઢી છે શિક્ષણ અને આરોગ્યથી વંચિત રહેશે તો એ પેઢી આખી ખતમ થઈ જશે. એટલે હું કોઈ પણ સંજોગોમાં એજ્યુકેશનમાં કાપ નહીં મૂકું. એટલે જ ગંગારામભાઈ, આપણું આ મિશન એટલા માટે છે, શિક્ષણમાં ક્યાંય આપણો સમાજ પાછળ રહી ન જાય. તમને મેં હજી વાત નથી કરી, પણ મારી પાસે એક ભાઈનો ફોન આવ્યો કે હોલમાં તો હું કરોડ રૂપિયા તમને કહેશો તો હું મારું નામકરણ આપું છું, પણ જો તમે દિસલપર સંસ્કારધામની અંદર ગુજરાતી મીડિયમનું આખું સ્ટ્રીમ ચાલુ કરતા હો અને તમે જો એમાં મને મોકો આપો તો નામકરણના કહેશો તો હું 1.5 કરોડ રૂપિયા આપીશ ને કરોડ રૂપિયા બીજા પણ ભેગા કરી આપીશ. પણ શિક્ષણ પાછળ, ધર્મ અને શિક્ષણ બેને ભેગા લઈને ચાલો તો જ આ સમાજની પ્રગતિ થશે. એટલે દાન દેવાવાળા દાતાઓની આખી લાઈનો છે, પણ લેવાવાળાના આપણા હાથ પવિત્ર હોવા જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલના પવિત્ર હાથ હતા એટલે 562 રજવાડા આપી દીધા. આજે આપણે 1 એકર જમીન પણ આપી નથી શકતા. એટલે આપણે કાર્યકર્તાઓએ પોતાના હાથને મજબૂત અને પવિત્ર કરવા પડશે. લોકોને આપણા પર ભરોસો બેસવો જોઈએ કે આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ જ્ઞાતિ હિતમાં છે, જ્ઞાતિના માટે છે. એટલે અમને તો આ કાંટાળા તાજ છે. તમે મને આ સાલ ઓઢાડીને એ માતાજીનું સન્માન છે, મારું સન્માન નથી. આજે ઉમેશભાઈ, આ મારી 7મી ટર્મ છે. પહેલાં 3 ટર્મ, આ 4થી ટર્મ હમણાં ચાલુ થઈ. પણ આ સ્થાન ઉપર બેસું ને, લોકો તો અનેક ટાઈપના મેસેજ મૂકે. મને ગંગારામભાઈ હમણાં એક મેસેજ વંચાવતા એક ગ્રુપમાં આવ્યો છે કે આ લોકો કોઈ છોડવા તૈયાર નથી, નવાને કોઈ આવવા દેવા તૈયાર નથી, ચૂટકી રહ્યા છે, આ છે. ભાઈ, આ
કામ કરવું બહુ અઘરું છે. એમને સંસ્થાઓને રોડ ઉપર મૂકી નહીં દેવાય. આપણી જ્ઞાતિની આ અતિ મહત્ત્વની સંસ્થાઓ છે અને આના ઉપર તો આખો જ્ઞાતિનો પાયો છે. એ પાયાને જો આપણે મજબૂત નહીં રાખીએ તો આ પાયા હચમચી જશે ને તો જ્ઞાતિ આખી તૂટી જશે. તો તમે જે આ ગામમાં ભાગવત કથાના માધ્યમથી જે આ કથાના માધ્યમથી લોકોને ખૂબ સારો સંદેશો આપજો. અમે પણ વિચારી રહ્યા છીએ કે જેટલા પણ લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરો આપણા છે એના ભૂતકાળની અંદર ગંગારામભાઈ જેઠાબાપાએ પણ પૂજારીઓનું એક મિલન પણ રાખ્યું હતું. આપણે આ 16 સંસ્કાર ઘર ઘર સુધી જો લોકોને સમજાવવા હશે તેમાં બ્રાહ્મણોનું મોટું અતિ મહત્ત્વનું કામ છે. અને આપણા જે લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારીઓ છે એમને એકવાર બોલાવીને આ સમજાવવું પડશે કે આ 16 સંસ્કારને તમે પ્રાધાન્ય આપો. અને અમારા ગામની અંદર ઘર ઘર ગીતા જે આપી છે એનું પણ પઠન થાય ને લોકોને આમ મોઢે શ્લોક બોલતા આવડે એવું વાતાવરણ ઊભું કરવા માટેનું આપણું આ એક પ્રયોજન છે. તમે બધા ભેગા થયા છો. તમે પણ ગામમાં કંઈક વધુ સારું શું કરી શકાય, નાના મોટા મતભેદો હોય ગામમાં એ પણ મટાડવાના પ્રયત્ન કરજો. આપણે એક છત્ર નીચે મા ઉમિયાના છત્ર નીચે બધા એક થઈને ઊભા રહેશું તો આપણે કોઈ કદી પણ તકલીફ નથી પડવાની. માનું છત્ર આપણે એક વખત ગુમાવ્યું છે. મેં હૈદરાબાદમાં કીધું હતું, બાબુ જમના ઊંઝાના પ્રમુખ બેઠા હતા અને ઉમિયા માતાની વાત કરતા હતા. મેં કીધું તમને ઉમિયા માતાની સમજણ શું પડે? સમજણ તો અમને પડે. તમારી પાસે 1800 વર્ષથી માતાજી ત્યાં, અમારી પાસે તો માતાજી અમારી પાસે જૂટવાઈ ગયા હતા. એક મેળામાં ગયા હતા, એક બાવાના રવાડે ચડી ગયા અને અમારા ઉમિયા માતાજી વંજાઈ ગયા અને બીજી એક ડુપ્લિકેટ માને યાદ લીધી હતી. માંડ માંડતા ઉદ્ધવરામજી મહારાજે આ ઉમિયા માતાજી અમને દેવડાયા, બા દીકરાને ભેગા કર્યા. અમે કદી માને ભૂલવાના નથી. અમારી દુકાન હોય, અમારું ઘર હોય, અમારી ગાડી હોય તો પણ ઉમિયા માતાજીને અમે મૂકતા નથી. આ અમારું એટલે આપણે કોઈ પણ રીતે ઉમિયા માતાજીને ભગવાન લક્ષ્મીનારાયણને ક્યારે પણ મૂકતો નહીં. જો તમે એનાથી વિભાજન થયા, એનાથી છેટા ગયા તો સમજી લેવાનું કે ક્યાંક આપણામાં શરૂઆત થઈ ગઈ. એ શરૂઆતથી સમાજને બચાવવું હોય. મને અહીંયા બોલાવી મને મારું સન્માન કર્યું. એ સન્માન મા ઉમિયાનું છે, મારું નથી. અને તમને ફરીથી મા ઉમિયા આપણા બધા ઉપર એવી સમજણ અને શક્તિ આપે જેથી આપણે આપણા સમાજના અને બધા સારા કામ જ્ઞાતિના કરી શકીએ. એ જ મા ઉમિયાને પ્રાર્થના. ઉમિયા માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય.